નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે। બુટલેગરના કિમિયાનો પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। રહેણાંક મકાનમાં બનાવેલા ભોયરામાં છુપાવ્યો હતો વિદેશી દારૂ। ઘરમાં રસોડાના પ્લેટફોર્મ નીચે બનાવ્યું હતું મસમોટું ભોયરું। રાજીવનગર વિસ્તારના મકાનમાં બાતમીના આધારે દરોડા। સ્થળ પરથી રિક્ષા તેમજ કાર પણ પોલીસ દ્વારા જપ્ત કરાઈ। 17 લાખના દારૂ સહિત 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો। 3 આરોપીઓ વિરુદ્ધ પોલીસે નોંધ્યો પ્રોહિબિશનનો ગુનો। ફરાર 3 આરોપીઓને ઝડપવા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી। ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો છે એ છુપાડવામાં આવ્યો હતો। ઘરની નીચે ભોયરું બનાવ્યું હતું। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ જુઓ કે કેવી રીતે રૂમમાં પ્રવેશ કરતાની સાથે જ એવું લાગે કે ત્યાં કોઈ બેડ છે, પરંતુ નીચે આ ભોયરું બનાવવામાં આવ્યું હતું કે જ્યાં લાખોનો વિદેશી દારૂ છુપાડવામાં આવ્યો હતો। 3 આરોપી વિરુદ્ધ અત્યારે તો ગુનો નોંધવામાં આવ્યો છે અને સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। એક તરફ ગુજરાતમાં દારૂબંધી, એ વચ્ચે લાખોનો વિદેશી દારૂ ઝડપાતા પોલીસની કામગીરી પણ સામે પણ અનેક સવાલો અત્યારે ઉદ્ભવી રહ્યા છે, પરંતુ દારૂનો જે નવો કિમિયો અપનાવ્યો છે એ કિમિયાનો પર્દાફાશ થઈ ગયો છે। તો આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં બુટલેગરના નવા કિમિયાનો પર્દાફાશ થયો રહ્યો છે કે જ્યાં ઘરની નીચે ભોયરું બનાવવામાં આવ્યું હતું અને આ ભોયરામાં વિદેશી દારૂ છુપાડવામાં આવતો હતો। 17 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ છે હાલ તો જપ્ત કરવામાં આવ્યો છે। આ દારૂ ક્યાંથી લાવવામાં આવતો હતો, કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ અત્યારે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે।